નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે મહાગુજરાત આંદોલન વિશે ખૂબ જ અગત્યના 125 પ્રશ્નો જોવાના છીએ। તો મહાગુજરાત ચળવળ એવી છે કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા આવે છે। સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો છે આમાંથી પૂછાયેલા છે અને ઘણા બધા નવા પ્રશ્નો પણ છે કે જે આવનાર પરીક્ષામાં પૂછાઈ શકે। જે પરીક્ષાનો લેવલ અપ થાય છે એ રીતે તમે ક્યારેય નહીં સાંભળેલા હોય એવા પ્રશ્નો પણ મહાગુજરાત આંદોલનને લગતા આપણે આવરી લીધેલા છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું। તો ખૂબ જ અગત્યના 125 પ્રશ્નો શરૂ કરીએ। મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? 8 ઓગસ્ટ 1956ના રોજ। મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે। ધાર કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1948માં થઈ હતી। ધાર કમિશનની મુખ્ય ભલામણ કઈ હતી? ભાષાવાર પ્રાંત રચના ઉચિત નહીં હોવાની, એટલે કે ભાષાવાર છે તે ભાગલા કરવા તે યોગ્ય નથી તેવું કોણે કીધું? ધાર કમિશને કીધું હતું અને તેણે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ થવાની ના પાડી હતી। એક રાજ્ય હતું બૃહદ મુંબઈ, તેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત બનેલા છે, આપ સૌ જાણો છો। જેવીપી સમિતિની રચના ક્યારે કરવામાં આવી? તો ધાર કમિશનની ભલામણ જે આવી ત્યારબાદ જેવીપી સમિતિની રચના થઈ હતી। ઈસવીસન 1949માં કરવામાં આવી હતી જેવીપી સમિતિની રચના। જેવીપી સમિતિમાં કયા સદસ્યો હતા? તો જે, વી અને પી ત્રણેય શબ્દો ત્રણેય એક એક અક્ષર લીધેલા છે। જે મીન્સ જવાહરલાલ નહેરુ, વી વલ્લભભાઈ પટેલ અને પી પટ્ટાભી સીતારમૈયા। તો આ ત્રણેય છે તે જેવીપી સમિતિમાં સદસ્યો હતા। ફજલ અલી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? 29મી ડિસેમ્બર 1953ના રોજ ફજલ અલી પંચની રચના કરવામાં આવી હતી। ફજલ અલી પંચમાં કયા સદસ્યો સામેલ હતા? ફજલ અલી તે અધ્યક્ષ હતા। એના સિવાય હૃદયનાથ કુંજરૂ અને કે.એન. પાણીકર આ ત્રણેય હતા। તો ફજલ અલી, હૃદયનાથ કુંજરૂ અને કે.એન. પાણીકર। મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે અને કોની આગેવાની હેઠળ થઈ હતી? જો અહીં સીમા સમિતિની વાત છે, ઈસવીસન 1951માં સર પુરુષોત્તમ દાસની આગેવાની હેઠળ થઈ હતી। પહેલી મહાગુજરાત પરિષદ કોના અધ્યક્ષ સ્થાને અને ક્યારે મળી હતી? ઈસવીસન 1952માં ધારાશાસ્ત્રી હિમ્મતલાલ શુક્લના પ્રમુખ પદે મળી હતી। પ્રમુખ કોણ હતા? હિમ્મતલાલ શુક્લ, અથવા તો અધ્યક્ષ પૂછે તો પણ જવાબ એ જ આવશે। શરૂઆત ક્યારે થઈ? 1952માં। ગુજરાતી સાહિત્ય પરિષદની કઈ બેઠકમાં મહાગુજરાતની લોકેષણા વ્યક્ત કરવામાં આવી હતી? ઈસવીસન 1952માં। ગુજરાતની સાહિત્ય પરિષદની 1952ની નવસારીની બેઠકમાં કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકેષણાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો? તો એ સાહિત્યકાર હતા શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ। શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી। રાજ્ય પુનર્રચના પંચનો અહેવાલ ક્યારે જાહેર થયો? 10મી જાન્યુઆરી 1955ના રોજ રાજ્ય પુનર્રચના પંચનો અહેવાલ જાહેર થયો હતો। મહાગુજરાત આંદોલન વખતે અમદાવાદમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગે રચાયેલ નાગરિક તપાસ પંચના અધ્યક્ષ કોણ હતા? વામનરાય ધોળકિયા હતા। મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણે ઉપવાસ કર્યા હતા? મોરારજી દેસાઈએ। તો મોરારજી દેસાઈ કોણ છે? તો પ્રથમ ગુજરાતી વડાપ્રધાન છે। મોદીજી છે તે બીજા છે।
પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. આપણા ગુજરાતના હોવા છતાં પણ તેમણે મહાગુજરાત આંદોલનનો વિરોધ કરેલો અને વિરોધમાં તેઓ ઉપવાસમાં પણ ઉતરેલા. એ એવું નહોતા ઈચ્છતા કે મહાગુજરાત બને અને બૃહદ મુંબઈના તેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. વિદ્યાર્થીઓ પર થયેલ ગોળીબારની તપાસ માટે નિમાયેલ નાગરિક તપાસ પંચનો અહેવાલ ક્યારે જાહેર થયો? 2 ઓક્ટોબર 1956ના રોજ જાહેર થયો હતો. અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે કોની અધ્યક્ષતામાં સમાંતર સભા યોજાઈ હતી? ઇન્દુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં. અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની જાહેર સભા ક્યારે યોજાઈ હતી? 2 ઓક્ટોબર 1956ના રોજ યોજાઈ હતી. પંડિત નહેરુની સામે યોજાયેલ ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભાની શરૂઆત કયા ગીતથી કરવામાં આવી હતી? તો ગીત હતું કવિ પ્રદીપજીનું ગીત. ક્યું? શિશક રહી ગાંધી કી ધરતી બિગડ ગઈ જબ બાત. એનાથી શરૂઆત કરવામાં આવી હતી. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 9મી સપ્ટેમ્બર 1956ના રોજ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ. મહાગુજરાત જનતા પરિષદની ઓફિસ કયા સ્થળે શરૂ થઈ હતી? રિલીફ રોડ પર નિશાપોળમાં. અમદાવાદમાં રિલીફ રોડ આવેલો છે, ત્યાં નિશાપોળમાં શરૂઆત થઈ હતી એના નાકા ઉપર. મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન કોણ હતા? હરિહર ખંભોળજા હતા. મહાગુજરાત જનતા પરિષદના સંયોજક તરીકે કોણે કામગીરી નિભાવી હતી? બ્રહ્મકુમાર ભટ્ટ. અમદાવાદમાં મોરારજી દેસાઈની સભા સામે વિદ્યાર્થી લડત સમિતિએ ક્યારે જનતા કર્ફ્યુ જાહેર કર્યો હતો? 19 ઓગસ્ટ 1956ના રોજ. મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી? વિસનગરમાં મળી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી તેવી રજૂઆત કોંગ્રેસના મૌડી મંડળ સમક્ષ કોણે કરી હતી? મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે કરી હતી અને ત્યારબાદ જ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા. તો જેવા જ યશવંતરાવ ચૌહાણ છે તે મહારાષ્ટ્ર એટલે કે બૃહદ મુંબઈના મુખ્યમંત્રી બને છે ત્યારે તેઓ આવી ભલામણ કરે છે કે મહારાષ્ટ્રના માણસો મરાઠી માણસો અને ગુજરાતી માણસો વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી, જેથી તેને બંનેને અલગ કરવામાં આવે. 1954માં રાજ્યોની પુનર્રચના અંગેનો ખરડો ક્યારે સંસદમાં પસાર થયો? 14મી એપ્રિલ 1956ના રોજ. મહાગુજરાત આંદોલનમાં ગોળીબારથી શહીદ થનાર સૌ પ્રથમ વિદ્યાર્થીઓ કોણ હતા? તો તેમાં પૂનમચંદ, કૌશિક ઇન્દુલાલ વ્યાસ, સુરેશ જયશંકર ભટ્ટ, અબ્દુલ પીરભાઈ અને ડીજી દારાસ્વામી આ બધા છે તે ગોળીબારમાં શહીદ થયેલા હતા. બધા વિદ્યાર્થીઓ જ છે. મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા? હરિહર ખંભોળજા હતા. મહાગુજરાત આંદોલનના પ્રારંભે વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમદાવાદના ડીએસપી કોણ હતા? કોણે આદેશ આપ્યો હતો વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો? તો એ હતા શ્રી મિરાન્ડા. મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે? યશપાલ પરીખ. મહાગુજરાતનો જંગ પુસ્તક એના લેખક યશપાલ પરીખ. લેકે રહેંગે મહાગુજરાત આ પુસ્તકના લેખક કોણ છે? બ્રહ્મકુમાર ભટ્ટ. મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 1 થી 8 ઓક્ટોબર 1956ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. મહાગુજરાત લડત સમિતિના બેંક એકાઉન્ટનો વહીવટ કોણ સંભાળતું હતું?
શેઠ રતિલાલ ખુશાલદાસ તો બેંક એકાઉન્ટનો વહીવટ તેઓ સંભાળતા હતા. મહાગુજરાત આંદોલનને સંસદમાં જમીનોના દલાલોની લડત તરીકે કોણે ગણાવી હતી? જવાહરલાલ નહેરુએ. શું ગણાવેલું? તો જમીનોના દલાલોની લડત છે. આ જમીન અલગ અલગ કરવા માંગે છે અને જમીનોના દલાલ છે તેવું સંસદમાં જવાહરલાલ નહેરુએ કીધેલું. મહાગુજરાત આંદોલન દરમિયાન કુલ કેટલી સમાંતર સભાઓ યોજાઈ હતી? 3 સમાંતર સભાઓ યોજાઈ હતી. એક તો અમદાવાદમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને સામે હતા જવાહરલાલ નહેરુ, અને બીજી વડોદરામાં હોય છે. મહાગુજરાત આંદોલન દરમિયાન અમદાવાદ ઉપરાંત કયા સ્થળે સમાંતર સભા યોજાઈ હતી? વડોદરામાં યોજાઈ હતી. મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદયાત્રા કાઢી હતી? વડોદરાથી પાટણ સુધી. મહાગુજરાત આંદોલન વખતે જરૂર પડીએ હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ એવું વિધાન કોણે કર્યું હતું? શું વિધાન છે? જરૂર પડીએ હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ. કોણે કીધું આવું? મોરારજી દેસાઈએ કીધું. આપણા ગુજરાતી હતા. ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા સૂત્ર કોણે આપ્યું? વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રીએ આપ્યું હતું. ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા. મહાગુજરાત આંદોલન દરમિયાન આપણી લોકશાહીમાં આપણી સાથે છે, એટલે કે લોકશાહીમાં લોક આપણી સાથે છે, જ્યારે શાહી અને શાહીપણું નહેરુ સાથે છે તેવું વિધાન કોણે કર્યું હતું? સનત મહેતાએ કહ્યું. શું કહ્યું? કે લોકશાહી શબ્દ છે તેમાં લોક આપણી સાથે છે, જ્યારે શાહી અને શાહીપણું છે તે કોની સાથે છે? નહેરુ સાથે છે. સનત મહેતા. બંદૂકની ગોળીઓ ઉપર નામ સરનામા લખેલા હોતા નથી, તે કોને વાગે તે કહી શકાય નહીં. કોના આ વિધાનથી મહાગુજરાતના આંદોલનમાં બળતામાં ઘી હોમાયું? તો એ હતા ઠાકોરભાઈ દેસાઈ. કોણ હતા? ઠાકોરભાઈ દેસાઈ. શું કહ્યું? બંદૂકની ગોળીઓ ઉપર નામ સરનામા લખેલા હોતા નથી, તે કોને વાગે તે કહી શકાય નહીં. મહાગુજરાત જનતા પરિષદના વકીલ તરીકે કોણે સેવા આપી હતી? શ્રી ડી.કે. શાહે. હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું. હું હિન્દુસ્તાનને ગુજરાતને માટે હોડમાં મૂકવા તૈયાર નથી. આ કોનું વિધાન છે? તો આ છે આપણા મોરારજી દેસાઈનું. શું કહ્યું? કે ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હું હોડમાં મૂકવા માટે તૈયાર છું, પરંતુ હું હિન્દુસ્તાનને ગુજરાતને માટે હોડમાં મૂકવા તૈયાર નથી. મસાલ સરઘસ દરમિયાન કોણે ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ ભેટ આપી હતી? પ્રવીણ 40,000. કોણે આપી હતી? પ્રવીણ 40,000. મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી? મહેન્દ્ર દેસાઈએ. મહાગુજરાત આંદોલન નિરક્ષીર પુસ્તકના લેખક કોણ છે? ઈશ્વર પેટલીકર. મહાગુજરાત આંદોલન નિરક્ષીર. મહાગુજરાત આંદોલનમાં કયા ગુજરાતી સાહિત્યકારે મહત્વની ભૂમિકા નિભાવી હતી? જયંતી દલાલ. ઇન્દુલાલ યાજ્ઞિકે હરિહર ખંભોળજા મુંબઈ મહારાષ્ટ્રનું છે એમ કહેનારા કોણ છે? આ કોનું વિધાન છે? સર પુરુષોત્તમ દાસનું. સર પુરુષોત્તમ દાસે શું કહ્યું? ઇન્દુલાલ યાજ્ઞિક અને હરિહર ખંભોળજા મુંબઈ મહારાષ્ટ્રનું છે એમ કહેનારા કોણ છે? મહાગુજરાતના ગરબાઓની રચના કરનાર ઘનશ્યામ ઠાકર ક્યાંના વતની હતા? નડિયાદના હતા. શું કર્યું તેમણે? તો મહાગુજરાતના ગરબાઓની રચના કરી હતી. નામ શું હતું? ઘનશ્યામ ઠાકર. નડિયાદના વતની હતા. 2 ઓક્ટોબર 1956ની નહેરુની સમાંતર સભાને ઇન્દુલાલ યાજ્ઞિક ઉપરાંત કોણે સંબોધી હતી?
તો સમાંતર સભા થઈ હતી ઇન્દુલાલ યાજ્ઞિક અને જવાહરલાલ નહેરુની. તો તેમાં ઇન્દુલાલ યાજ્ઞિકે તો સંબોધન કરેલું હતું, પણ એ સિવાય કોણે કોણે કર્યું હતું? તો સનત મહેતા, પ્રબોધ રાવળ અને હરિહર ખંભોળજા, આ ત્રણેય પણ તેમાં સભાને સંબોધી હતી અથવા તો સંબોધન કર્યું હતું. શહીદ સ્મારકની રચના ક્યારે કરવામાં આવી હતી? 8 ઓગસ્ટ 1958ના રોજ. શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું? જયંતી દલાલ. શહીદ સ્મારક આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું? 226 દિવસ ચાલ્યું હતું શહીદ સ્મારક આંદોલન. આંદોલનકારીઓ કયા સ્થળે શહીદ સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા હતા? કોંગ્રેસ ભવનની સામે અમદાવાદમાં. મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવતો હતો? દર મહિનાની 8મી તારીખે શહીદ દિવસ મનાવવામાં આવતો હતો. શહીદ સ્મારક સત્યાગ્રહને શાંત પાડવા માટે પ્રથમ શહીદ સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું હતું? વિક્ટોરિયા ગાર્ડનમાં. શહીદ સ્મારક સત્યાગ્રહ ક્યારથી શરૂ થયો? 17 ઓગસ્ટ 1958થી શરૂ થયો હતો. શહીદ સ્મારકનો ઉકેલ કોના શાસન દરમિયાન આવ્યો? હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર વખતે આવ્યો હતો. શહીદ સ્મારકનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? 19 સપ્ટેમ્બર 1968માં. શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું? ઇન્દુલાલ યાજ્ઞિકના હાથે. મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યારે યોજાયું હતું? 20મી માર્ચ 1960ના રોજ વિસનગરમાં યોજાયું હતું. શહીદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સાના કયા મહાનુભાવે પોતાના રાજ્યમાંથી સત્યાગ્રહીઓ મોકલવા માટે મંજૂરી માંગી હતી? મોહન મિત્રા. મોહન મિત્રા ઓરિસ્સાના હતા અને તેમણે મહાગુજરાતના જે શહીદ સ્મારક આંદોલન ચાલી રહ્યું હતું ગુજરાતમાં, તેના માટે સત્યાગ્રહીઓ મોકલવા માટે મંજૂરી માંગી હતી. જન આંદોલન મહાગુજરાત પુસ્તકના લેખક કોણ છે? હરિહર ખંભોળજા. વડોદરામાં કોની સભાઓ સામે સમાંતર સભા યોજાઈ હતી? જવાહરલાલ નહેરુની. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને મહાગુજરાત જનતા પરિષદ વચ્ચેના પુના કરારનો વિરોધ કોણે કર્યો હતો? સર પુરુષોત્તમ દાસે કર્યો હતો. પુના કરાર સમજૂતીમાં મહાગુજરાત જનતા પરિષદના પ્રતિનિધિ તરીકે કોણે ભાગ લીધો હતો? ઇન્દુલાલ યાજ્ઞિક, હરિહર ખંભોળજા અને સનત મહેતાએ ભાગ લીધો હતો. મહાગુજરાત આંદોલનમાં કઈ મહિલાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી? વિનોદિની નીલકંઠ, વીરબાળાબહેન નાગરવાડિયા, અરુણાબેન મહેતા, ચારુમતીબેન યોદ્ધા તથા સવિતાબેન અમીન. આ બધી મહિલાઓ મહાગુજરાત આંદોલન સાથે સંકળાયેલી હતી. દ્વિભાષી રાજ્યને ક્યારે માન્યતા આપવામાં આવી? 7 ઓગસ્ટ 1956ના રોજ માન્યતા મળી. દ્વિભાષી રાજ્ય અંગેના સત્તાવાર સમાચાર વર્તમાનપત્રોમાં ક્યારે જાહેર થયા? 8 ઓગસ્ટ 1956ના રોજ જાહેર થયા હતા. મહાગુજરાત આંદોલન કેટલો સમય ચાલ્યું? 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ સુધી મહાગુજરાત આંદોલન ચાલ્યું હતું. મહાગુજરાત આંદોલનમાં ઇન્દુલાલ યાજ્ઞિક ઉપરાંત સક્રિય ભૂમિકા ભજવનાર કયા નેતાઓ હતા? તો તેમાં હતા હરિહર ખંભોળજા, પ્રબોધ રાવળ, સનત મહેતા, જયંતી દલાલ,
બ્રહ્મકુમાર ભટ્ટ, હિંમતલાલ શુક્લ, વામનરાય ધોળકિયા, શેઠ રતિલાલ ખુશાલદાસ, G.I. પટેલ, કરશનદાસ પરમાર અને જયમલ ઠાકોર. ઇન્દુલાલ યાજ્ઞિક સિવાય આ બધા નેતાઓએ પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે મહાગુજરાત આંદોલનમાં. મહાગુજરાત આંદોલન દરમિયાન થયેલી ખાંભી સત્યાગ્રહ વખતે થયેલા ગોળીબારની તપાસ કરવા કયા પંચની રચના કરવામાં આવી હતી? તો એ છે જસ્ટિસ કોટવાલ પંચ. મહાગુજરાત મારા મળદા પર જ થઈ શકશે એવું સ્ફોટક વિધાન કોણે કર્યું હતું? મોરારજી દેસાઈએ. શું કીધું? મહાગુજરાત મારા મળદા પર જ થઈ શકશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત મળીને એક ગુજરાત રાજ્ય બની શકે તેવા સંકેત 1948માં કોણે આપ્યા હતા? સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યા હતા કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત મળીને એક ગુજરાત રાજ્ય બની શકે. મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર ઉતરેલા મોરારજી દેસાઈને કોણે પારણા કરાવ્યા હતા? અમૃતલાલ હરગોવનદાસે કરાવ્યા હતા. તો મહાગુજરાતના વિરોધમાં મોરારજી દેસાઈ ઉપવાસ પર બેઠેલા અને તેમને પારણા કોણે કરાવ્યા? અમૃતલાલ હરગોવનદાસે. મહાગુજરાત આંદોલન વખતે આંદોલનના સમર્થનમાં અમદાવાદના મેયર પદેથી કોણે રાજીનામું આપ્યું હતું? ચીનુભાઈએ રાજીનામું આપી દીધું હતું. મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન અંગેનું બિલ સંસદમાં આખરી તબક્કામાં ક્યારે પસાર કરવામાં આવ્યું? 19મી એપ્રિલ 1960ના રોજ. પૃથક ગુજરાતનો પ્રસ્તાવ સંસદમાં ક્યારે મૂકવામાં આવ્યો હતો? 21 ઓગસ્ટ 1959ના રોજ. કચ્છ, સૌરાષ્ટ્ર સમેત ગુજરાતી પ્રજા એક તંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા છે. સરદાર પટેલે આવું સૂચક વિધાન ક્યારે કર્યું હતું? 15મી ફેબ્રુઆરી 1948ના રોજ. શું કહ્યું? કચ્છ, સૌરાષ્ટ્ર સમેત ગુજરાતી પ્રજા એક તંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા છે. મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન બિલને રાજ્યસભાએ ક્યારે પસાર કર્યું? 23 એપ્રિલ 1960ના રોજ પસાર કર્યું હતું. ડાંગની ભાષા મરાઠી છે એવી બીજી ખેર અને મોરારજી દેસાઈની જાહેરાતના વિરોધમાં ગુજરાતમાં કઈ સમિતિની રચના કરાઈ? ગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવી. ક્યારે? કે જ્યારે બીજી ખેર જે મુંબઈના મુખ્યમંત્રી હતા અને મોરારજી દેસાઈ બંનેએ મળી અને જાહેરાત કરી કે ડાંગની ભાષા કેવી છે? મરાઠી છે, જેથી ડાંગ છે તે મહારાષ્ટ્રમાં એનો સમાવેશ થવો જોઈએ. ત્યારે ગુજરાત સીમા સમિતિની રચના થઈ. 1956માં રચાયેલ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મળીને કુલ કેટલા જિલ્લાઓ હતા? 43 જિલ્લાઓ હતા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કેટલા જિલ્લાઓ હતા? કુલ 43. અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદમાં તેનો મહોત્સવ ઉજવવામાં આવેલો અને ત્યાં એટલે કે 1 મે 1960થી અલગ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. ગુજરાત કેટલો સમય મુંબઈ દ્વિભાષી રાજ્ય અંતર્ગત રહ્યું? 1 નવેમ્બર 1956થી 30 એપ્રિલ 1960 સુધી દ્વિભાષી મુંબઈ રાજ્ય સાથે ગુજરાત રહેલું. દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના ક્યારે થઈ હતી? 1 નવેમ્બર 1956ના રોજ કાળી ચૌદસનો દિવસ હતો. દ્વિભાષી મુંબઈ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા? બીજી ખેર હતા. 1956માં મોરારજી દેસાઈએ કયા 3 રાજ્યોની યોજના જાહેર કરી હતી? મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ રીતે 3 રાજ્યો બનાવવાની જાહેરાત કરી હતી મોરારજી દેસાઈએ.
ડાંગની ભાષા મરાઠી છે તેવી જાહેરાત કોણે કરી હતી? તો મુંબઈના મુખ્ય પ્રધાન બીજી ખેર અને મોરારજી દેસાઈએ જાહેરાત કરી હતી. ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ? વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ હતી. ગુજરાત સીમા સમિતિની વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ પ્રથમ બેઠકમાં શી જાહેરાત કરાઈ? તો તેમાં જાહેરાત કરવામાં આવી કે અરવલ્લી પહાડથી આબુ પ્રદેશ, ડુંગરપુર, વાંસવાડા, પૂર્વમાં ખાનદેશ અને દક્ષિણમાં ડાંગ અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાત છે તેવી જાહેરાત કરાઈ હતી. શું જાહેરાત કરી? છેક અરવલ્લી પહાડથી આબુ પ્રદેશ, આબુનો આખો પ્રદેશ, ત્યારબાદ ડુંગરપુર હાલ રાજસ્થાનમાં છે તે, વાંસવાડા, પછી પૂર્વમાં ખાનદેશ અને દક્ષિણમાં ડાંગ અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાત છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મહાગુજરાત આંદોલનમાં કઈ ત્રિપુટી લાલ બાલ પાલ જેવી ગણાતી હતી? તો તે ત્રિપુટી છે કરશનદાસ પરમાર, જયંતિ દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ. લાલ બાલને પાલ તરીકે તેમને ઓળખવામાં આવે છે. મહાગુજરાતના લાલ બાલને પાલ. 1956માં મોરારજી દેસાઈએ સૂચવેલી 3 રાજ્યોની યોજના કઈ ઘટનાને કારણે બંધ રહી? આમચી મુંબઈ આંદોલનના હિંસક તોફાનોને લીધે બંધ રહી. તો મહારાષ્ટ્રમાં આંદોલન થવા માંડ્યું જ્યારે મોરારજી દેસાઈએ 3 રાજ્ય અલગ અલગ એટલે કે મુંબઈને પણ અલગ કરવાનું કહ્યું, ત્યારે મહારાષ્ટ્રના લોકોએ આંદોલન કર્યું. આમચી મુંબઈ, મુંબઈ અમારી છે એ નામનું આંદોલન તેમણે કર્યું અને તેના લીધે તે બંધ રાખવામાં આવ્યું. મહાગુજરાત પરિષદના પ્રમુખ કોણ હતા? હિંમતલાલ શુક્લ. મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક હતા. મહાગુજરાત પરિષદની રચનામાં વલ્લભ વિદ્યાનગરના કયા કેળવણીકારની મહત્વની ભૂમિકા હતી? ભાઈલાલભાઈ પટેલની. મહાગુજરાત જનતા પરિષદના 3 મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં હતા? 1. કોંગ્રેસ ભવન આગળ થયેલ ગોળીબારની તપાસ કરવી. 2. કોંગ્રેસ ભવન આગળ શહીદોની ખાંભી રચવી. અને 3. ગુજરાતી ભાષી અલગ રાજ્યની રચના કરવી. તો મહાગુજરાત જનતા પરિષદના 3 મુખ્ય ઉદ્દેશ્યો આ પ્રમાણે હતા. મહાગુજરાત જનતા પરિષદે કયું સૂત્ર આપ્યું હતું? લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી. શું આપ્યું હતું? લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી. મહાગુજરાતના પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં આરંભમાં શું જણાવવામાં આવ્યું હતું? તો તેમાં ગુજરાતી બોલતા ભાઈ બહેનોનું ભારતના બંધારણમાં અંકાયેલા હક અને ફરજો સાથેનું અલગ રાજ્ય રચવાનો અમારો કુદરતી, જન્મસિદ્ધ અને અબાધિત હક છે. આવું મહાગુજરાતના પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં આરંભમાં જણાવવામાં આવેલું હતું. મહાગુજરાત આંદોલનકારીઓએ મહાગુજરાતનું જાહેરનામું ક્યારે બહાર પાડ્યું? 26મી જાન્યુઆરી 1957ના રોજ. શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા સમય સુધી ચાલ્યો હતો? 17/8/1958 થી લઈ 1/4/1959 સુધી ચાલ્યો હતો. મહાગુજરાત જનતા પરિષદનું વિસર્જન ક્યારે કરવામાં આવ્યું? 20 માર્ચ 1960ના રોજ. મહાગુજરાત જનતા પરિષદના કયા નેતાઓ પરિષદના વિસર્જનની તરફેણમાં ન હતા? ઇન્દુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા અને હરિહર ખંભોળજા. તેઓ નહોતા ઈચ્છતા કે પરિષદનું વિસર્જન કરવામાં આવે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનના બિલને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી? 25 એપ્રિલ 1960ના રોજ મંજૂરી આપી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનના બિલને મંજૂરી આપનાર રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બિહારના ગાંધી તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે.
જેવીપી કમિશને પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો? 1 એપ્રિલ 1949ના રોજ રજૂ કર્યો હતો. જેવીપી તમને પૂરું નામ ખબર હોવી જોઈએ. જે જવાહરલાલ નહેરુ, વી વલ્લભભાઈ પટેલ અને પી પટ્ટાભી સીતારમૈયા. ડાંગની ભાષા મરાઠી છે તેવા મુંબઈના મુખ્યપ્રધાન ખેર અને મોરારજી દેસાઈના વિધાન સામે કયા ગુજરાતી સંગીતકારે સિંહ ગર્જના કરી વિરોધ નોંધાવ્યો હતો? તો તેઓ હતા પંડિત ઓમકારનાથ ઠાકુર. મુંબઈને અલગ વહીવટ હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાત અને વિદર્ભ સહિત મહારાષ્ટ્ર એમ અલગ રાજ્યોની રચના કરવામાં આવશે તેવી જવાહરલાલ નહેરુએ આકાશવાણી પરથી ક્યારે જાહેરાત કરી હતી? 17 જાન્યુઆરી 1956ના રોજ. ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી. આ કોનું વિધાન છે? ઇન્દુલાલ યાજ્ઞિકનું. મહાગુજરાત આંદોલનના કયા નેતાઓની ધરપકડ કરીને કરવાડા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા? બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતી દલાલ અને હરિહર ખંભોળજા. વડોદરામાં જવાહરલાલ નહેરુની સભા સામે મહાગુજરાત જનતા પરિષદની સમાંતર સભા ક્યારે યોજાઈ હતી? 8 નવેમ્બર 1958ના રોજ. લોકસભામાં દ્વિભાષી રાજ્ય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો હતો? 241 વિરુદ્ધ 40. તો 241 લોકોએ મત આપેલો અને 40એ વિરોધમાં મત આપેલો હતો. મિત્રો, હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ સબ્જેક્ટના અલગ વિડીયો પણ જોઈ શકો છો. આની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ પણ મળતી રહેશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? ત્યારબાદ મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણે ઉપવાસ કર્યા હતા? જન આંદોલન મહાગુજરાત પુસ્તકના લેખક કોણ છે? અને ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ? 4 પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે. જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.